કેશોદ પંથક વ્યાજખોરોના સકંજાથી વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે। કેશોદ પંથક વ્યાજખોરોના સકંજામાં સપડાયો હોય તેમ સમયાંતરે હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। આવી ઘટનાઓને લઈ તાજેતરમાં જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર વ્યાજ વસૂલી કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવતા વ્યાજખોરો જેલના સળિયા પાછળ ધકેલાયા હતા। હજુ આવી ઘટનાઓ ભૂલાઈ નથી ત્યારે ફરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરાતી હોવાનો વધુ એક કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે। જેમાં વ્યાજે લેનાર વેપારીએ પોતાના પિતાની આરોગ્ય સારવાર માટે લીધેલી 11 લાખ રકમ સામે 38 લાખ જેવું ઊંચું વ્યાજ ચૂકવી આપ્યું હોવા છતાં મોટી રકમની પઠાણી ઉઘરાણી કરાતા પોલીસે વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। આ ઘટના અંગે મળતી વિગત મુજબ કેશોદના માંગરોળ રોડ પર માધવ ટ્રેક્ટરના નામે શોરૂમ ધરાવતા લોયેજ ગામના ભરતભાઈ વીરાભાઈ નંદાણીયાએ પિતાની તબિયત બગડતા તેમની સારવાર માટે 2014 થી 2016 સુધીમાં કેશોદના ભારત એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવતા મધુકાંત વ્રજલાલ ઘેવરિયા પાસેથી 11 લાખ ઉછીના લીધા હતા, જેનો 2017માં હિસાબ કરવા છતાં પેનલ્ટી સાથે 16 લાખ ચૂકવવાના થતા હોય વેપારીને હવે 4% લેખે વ્યાજ ચૂકવવાનું થશે તેમ વ્યાજખોરોએ જણાવ્યું હતું અને વેપારી પાસેથી 5 કોરા ચેક પણ લઈ લીધા હતા અને વેપારી દ્વારા 2021 સુધી દર મહિને 48,000 રકમ જેવું વ્યાજ ચૂકવવામાં આવતું હતું। આ વેપારીએ અત્યાર સુધીમાં નાણાં ધીરનાર કરનારને વ્યાજ પેટે 26,23,000 જેવી રકમ ચૂકવી આપી હોય ઉપરાંત પેનલ્ટી સહિત 16 લાખ પેટે વેપારીએ 2021માં માંગરોળ શહેરમાં તેમની માલિકીની દુકાન વેચી 12 લાખની ચૂકવણી કરી હતી। હવે માત્ર 4 લાખ જેવી રકમ બાકી રહેતી હોય તેનું વ્યાજ ચૂકવવામાં આવતું હોય છતાં મોટી રકમની માંગ કરી વેપારી ભરતભાઈને વ્યાજખોર દ્વારા એવી રીતે મારીશ કે તારી લાશ પણ નહીં મળે તેવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી। આથી વેપારીએ કેશોદની ભારત એન્ટરપ્રાઇઝ પેઢીના માલિક મધુકાંત વ્રજલાલ ઘેવરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે BNS 308-5-351-2 ના ધી ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમની કલમ 40-42 ND મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે વધુ એક વ્યાજ વટાવવાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ફરિયાદી ભરતભાઈ વીરાભાઈ નંદાણીયા કે જેઓએ આ કામના આરોપી મધુકાંત વ્રજલાલ ઘેવરિયા કે જેઓ કેશોદના રહીશ છે તેઓ પાસેથી વર્ષ 2011માં તેમના પિતાની તબિયત ખરાબ થતા ₹11 લાખ વ્યાજે લીધેલા। ત્યારબાદ તેઓ 2017માં એનો હિસાબ કરતા 16 લાખ જેવો પેનલ્ટી સાથે લીધું। એમાં જુદા જુદા કોરા રકમના 4 કોરા ચેક પણ લઈ લીધેલા અને અત્યાર સુધીમાં તેમણે 26,23,000 જેવું વ્યાજ ચૂકેલું, તેમ છતાં પણ હજુ વ્યાજની ઉઘરાણી ચાલુ હોય, જેને કારણે ફરિયાદી શ્રી આ કામના આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે।